કોંગ્રેसની ભારत जोड़ो यात्रा नर्मदाમાં આવી પહોંચી હતી। રાહુલ ગાંધીએ રાજપીપળામાં આવેલા હરસિદ્ધિ માતાના મંદિરે આવી દર્શન કર્યા। 2009માં પીએમ મોદીએ પહેલીવાર હરસિદ્ધિ માતાના દર્શન કર્યા હતા અને ત્યારબાદ રાહુલ ગાંધીએ મહાહરસિદ્ધિના દર્શન કર્યા। મહાહરસિદ્ધિના મંદિર અંગે એવી વાયકા રહી છે કે જે પણ નેતા ત્યાં દર્શનાર્થે આવે તેની સત્તા જાય છે। જો કે પહેલીવાર 2009માં નરેન્દ્ર મોદીએ મહાહરસિદ્ધિના દર્શન કરી મેણું ભાંગ્યું હતું અને તેઓ સીએમ પણ બન્યા હતા। રાજપીપળા સ્થિત હરસિદ્ધિ માતાનું મંદિર એ પ્રાચીન અને ઐતિહાસિક આ મંદિર છે। અનેક શ્રદ્ધાળુઓ અહીં પોતાના નતમસ્તક થાય છે મા સામે અને પોતાના આશીર્વાદ મેળવતા હોય છે અને અનેક પ્રાપ્તિ થતા હોય છે। પરંતુ આ મંદિરની અનેક વિશેષતાઓ પણ છે રાજકીય નેતાઓ માટે। જે રાજકીય નેતા અહીં આવે છે, દર્શન કરે છે, તેનો રાજનીતિક ગદ્દી છે તે છોડવી પડશે તે પ્રકારનું એક માન્યતા છે। પરંતુ એ માન્યતાને પણ નરેન્દ્ર મોદી અહીં તોડી નાખી હતી। પરંતુ આજે રાહુલ ગાંધી અહીં તેની મુલાકાત લઈ રહ્યા છે। અમે પેઢીગત મંદિરના પૂજારીઓ રાજા રજવાડા જ્યારથી માતાજીને લાવ્યા હતા ત્યારથી અમે અહીં પૂજારી છે। અહીં ગાડીના રાજા માતાજીને ઉજ્જૈનથી પ્રસન્ન કરીને લાવેલા છે। આજથી 413 વર્ષ પહેલાં માતાજીને લાવ્યા હતા અને અહીં ગાડી એનો અનેરો મહિમા છે। અહીં ગાડી આજુબાજુની જેટલી બી પ્રજા છે મંદિરમાં આવીને માતાજીનો ઉત્સવ મનાવે છે। શું મનોકામના માતાજી હંમેશા માટે કોઈ પણ દેવ હોય તે હંમેશા માટે તમારી ઈચ્છા હોય તેને પ્રાપ્ત કરવા માટેનું એક કેન્દ્ર સ્થાન હોય છે, આસ્થાનું કેન્દ્ર હોય છે। પરંતુ રાજકીય રીતે કંઈક ઇતિહાસ છે કે અનેક નેતાઓ આવે છે તે હારતા હોય છે, એવો કોઈ ઇતિહાસ? અહીં ગાડી એવો ઇતિહાસ છે કે અહીં ગાડી જે પણ કોઈ રાજનેતા આવ્યા છે પ્રચાર માટે કે ભાઈ અમે માતાજીના આશીર્વાદ લઈને અહીં ગાડી વિજય પ્રાપ્ત કરીએ, પણ હજી સુધી એવું કોઈ બન્યું નહોતું। પણ એક જ વખત એવું થયું કે જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ આવ્યા હતા કે જે અહીં ગાડી આવ્યા અને એમના આશીર્વાદ લીધા ને વિજય બી પ્રાપ્ત કર્યો અને પછી મુખ્યમંત્રી પણ બન્યા। બાકી અત્યાર સુધી દરેકનો અહીંગાનો રેકોર્ડ એવો છે કે ભાઈ જે પણ કોઈ આવે તે પક્ષમાંથી પછી પરાજય પ્રાપ્ત થતી હોય છે એમને। જનરલી એવું હોય કે માતાજીના મંદિરે તમે દર્શન કરવા હો તો આપણી જે પણ ઈચ્છા હોય તે માતાજી પૂર્ણ કરતી હોય છે। પરંતુ અહીં એક માન્યતા અલગ પ્રકારની છે કે જે પણ નેતા અહીં આવે છે તે નેતા કંઈક રાજનીતિમાં તેને નુકસાન થતું હોય છે। તો સાથે જ સૌથી મોટો સવાલ એ પણ છે કે નરેન્દ્ર મોદી આ મેળું પણ તોડ્યું હતું। ત્યાં જોવાનું રહે છે કે રાહુલ ગાંધીની આ દર્શન જે છે કેટલા અહીં તેનો સફળ થાય છે। કેમેરા હિરેન શાહ સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 રાજપીપળા। સુરતથી સુરતના વરાછામાંથી નકલી ઘી વેચતા 3 લોકોને પોલીસે ઝડપી પાડ્યા। સુરતના વરાછા વિસ્તારમાં આવેલી જૂની શક્તિ વિજય અરિહંત કરિયાણા સ્ટોરમાંથી નકલી ઘીનો જથ્થો ઝડપાયો। સુમુલ ડેરીના નામે નકલી ઘી વેચતા હોવાની માહિતી લીગલ અધિકારીને ફરિયાદ મળી હતી। ફરિયાદના આધારે દુકાનમાં તપાસ કરતા 500 મિલીલીટરના 12 ડુપ્લિકેટ ઘીના પાઉચ મળી આવ્યા, જે નકલી ઘીનો જથ્થો જપ્ત કરી 2 ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા હતા। રાજકોટના ગોકુલનગર આવાસ યોજનાના મકાનોમાં કૌભાંડ થયાના આક્ષેપો કરાતા તંત્રએ તપાસ હાથ ધરી। કથિત કૌભાંડમાં 2 કોર્પોરેટરના નામ પણ સામે આવી રહ્યા છે। 2 મહિલા કોર્પોરેટરોના પતિએ ગરીબોના હકના આવાસ યોજનાના મકાનો પોતે તથા તેમના 20 મળતિયાઓએ લીધા હોવાના આક્ષેપ કરાયા। કૌભાંડ થયાના આક્ષેપો કરાતા મનપા તરફથી વેરિફિકેશન કરવાની સૂચના આપવામાં આવી છે। બીજી તરફ મહિલા કોર્પોરેટરના પતિએ દાવો કર્યો છે કે તેઓ પાસે સ્લમ વિસ્તારમાં ઘર હોવાનો પુરાવો પણ છે। ઉપરાંત જે સંબંધીઓ તે વિસ્તારમાં રહે છે તેમને જ આવાસ યોજનાનો લાભ અપાયો છે। આવાસ ફાળવણીમાં કૌભાંડનો મુદ્દો ઉપજાવી કાઢેલો હોવાનો પણ આક્ષેપ કરાયો છે। સમગ્ર મામલે મનપા તરફથી તપાસ હાથ ધરાઈ। મારા બાપ દાદા વખતનું એ મકાન છે, અત્યારે ત્યાં કોઈ મકાન સણવા દેતા નહોતા, એટલા માટે અમે અહીંયા મકાન લીધું અને હું અત્યારે 50 ભાગનું જ મારી પાસે મકાન છે, એ સૂચિતમાં છે। અમે કોઈ બંગલાવાળા પૈસાવાળા નથી, એટલે તો અમે આ ફોર્મ ભર્યું ને કોર્પોરેટર ઉઠીને અમે આવા ફોર્મ ભરી। કૌભાંડની જે વાત છે એ અત્યારે ચૂંટણીનો માહોલ છે એટલે જે સામેની પક્ષ સામેની પાર્ટીઓ છે એની પાસે કોઈ પણ જાતનો અત્યારે ક્યાંય મુદ્દો છે નહીં ચૂંટણી પ્રચાર કરવા માટેનો। તો પ્રચાર કરવા માટે બજારની અંદર આવવું હોય તો કાંઈક ને કાંઈક એને મુદ્દો જોતો હોય છે, એના માટે આ મુદ્દો ઊભો કરેલો છે। કોઈ એવો મુદ્દો છે નહીં કે કૌભાંડ થયું છે। કોઈ પણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે। કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસૂરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે। આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું। અમે સરકારમાં પણ માર્ગદર્શન માગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે।